નવા મંત્રીમંડળનું આખરે વિસ્તરણ થઈ ગયું છે અને નવા મંત્રીઓએ પોતાનો ચાર્જ પણ સંભાળી લીધો છે. આ મંત્રીમંડળમાં એક ચહેરો ખૂબ ચર્ચાઈ રહ્યો છે, જેનું નામ છે સ્વરૂપજી ઠાકોર. સ્વરૂપજી ઠાકોરને રાજ્ય કક્ષાના કુટીર અને લઘુ વિભાગમાં મંત્રાલય સોંપવામાં આવ્યો છે. સ્વરૂપજી ઠાકોરનું નામ ક્યાંય ચર્ચામાં નહોતું. ઠાકોર સમાજમાંથી તેઓ આવે છે ત્યારે ઠાકોર સમાજમાંથી કોઈકને મંત્રીમંડળમાં સ્થાન આપવાની વાત હોય તો અલ્પેશ ઠાકોર ખૂબ ચર્ચાતા હતા. અલ્પેશ ઠાકોરને નવા મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી ચર્ચાઓ ચાલતી હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ નવા બનેલા સ્વરૂપજી ઠાકોર પર મદાર મૂક્યો છે. તેમના નવા મંત્રી બનાવવામાં આવ્યા છે. સ્વરૂપજી ઠાકોરની વાત કરીએ તો તેઓ ઠાકોર સમાજમાંથી આવે છે અને અલ્પેશ ઠાકોરના જૂના મિત્ર છે. અલ્પેશ ઠાકોર જ્યારે 2015માં વ્યસન મુક્તિ અભિયાન ચલાવતા હતા ત્યારે તેઓ તેમની સાથે જોડાયેલા હતા અને ઠાકોર સેનાના ઉપાધ્યક્ષ પણ તેઓ રહી ચૂક્યા છે. વર્ષ 2019માં તેઓ લોકસભાની ચૂંટણી પણ લડ્યા હતા. અપક્ષ ઉમેદવારી તેમણે નોંધાઈ હતી. ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. 2022 વિધાનસભાની ચૂંટણી ગેનીબેન ઠાકોર સામે તેઓ વાવ બેઠક પરથી લડે છે, પરંતુ હારી જાય છે અને ગેનીબેન ઠાકોરની જીત થાય છે. 2024માં ગેનીબેન ઠાકોર લોકસભા બેઠક પરથી કોંગ્રેસના સાંસદ પદના ઉમેદવાર હોય છે અને બનાસકાંઠા લોકસભા બેઠક પરથી તેમનો વિજય થતાં વાવ વિધાનસભાની બેઠક ખાલી પડે છે. આ પેટા ચૂંટણીમાં સ્વરૂપજી ઠાકોર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હોય છે. સામે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત હોય છે. ગુલાબસિંહ રાજપૂતને હરાવીને તેમણે ગેનીબેન ઠાકોરના ગઢમાં ગાબડું પાડ્યું. સ્વરૂપજી ઠાકોર ધારાસભ્ય બનતા ત્યાંના વિસ્તારના સમીકરણો એવા છે કે ઠાકોર પ્રભુત્વ ધરાવતી આ બેઠક છે અને તેના જ કારણે સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે. સ્વરૂપજી ઠાકોરને નવા મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. ત્યારે જે રીતના મંત્રીઓ પોતાનો હવાલો ચાર્જ સંભાળી રહ્યા છે, ત્યારે સ્વરૂપજી ઠાકોરે પણ દિવાળીના દિવસે પોતાનો ચાર્જ સંભાળ્યો હતો. ગાંધીનગર સચિવાલય ખાતે તેઓ આવ્યા હતા અને તેમની સાથે ઠાકોર સેનાના અલગ અલગ વ્યક્તિ હતા, ઠાકોર સમાજના વ્યક્તિ હતા. ધવલસિંહ ઝાલા જેઓ બાયડના ધારાસભ્ય છે તે તેમની સાથે હતા. અને જ્યારે અલ્પેશ ઠાકોર તેમની પાસે આવે છે, એટલે કે અલ્પેશ ઠાકોર જ્યારે પહોંચે છે ત્યારે ગાડીમાંથી ઉતરતા સ્વરૂપજી ઠાકોર તેમને પગે લાગતા જોવા મળે છે. આપણે ત્યાં રિવાજ છે કે વડીલોને આદર આપવો. સ્વરૂપજી ઠાકોર પણ સૌમ્ય પ્રકૃતિના છે. તેઓ કોઈ વિવાદમાં રહેતા નથી. સામાન્ય રીતના વિપક્ષને પણ તેઓ સારી રીતના વાતચીત કરતા હોય છે. જ્યારે તેમણે મંત્રીમંડળમાં સ્થાન મળ્યું અને પોતાના મત વિસ્તારમાં જાય છે બાભરમાં, ત્યાં ગેનીબેન ઠાકોરની પણ તેમની સાથે મુલાકાત થાય છે. ત્યાં બંને નેતા હસી મજાકના મૂડમાં જોવા મળ્યા. ગેનીબેન ઠાકોરે તેમને કહ્યું કે મારા કારણે તમે ધારાસભ્ય અને મંત્રી બન્યા છો, કારણ કે હું જે બેઠક પરથી તમે લડ્યા એ પેટા ચૂંટણી મારી લોકસભાના સાંસદ બનવાથી એ ખાલી પડી હતી અને ત્યારબાદ તમે મંત્રી બન્યા. એવું કહીને હસી મજાકના અંદાજમાં બંને નેતા જોવા મળ્યા. અલ્પેશ ઠાકોરની વાત કરીએ તો તેમણે પગે લાગતા દ્રશ્યો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા છે અને ચર્ચાનું કેન્દ્ર બન્યા છે કે સ્વરૂપજી ઠાકોર મંત્રી બન્યા છે અને અલ્પેશ ઠાકોરને તેઓ પગે લાગી રહ્યા છે. અલ્પેશ ઠાકોર આમ તો તેમના મોટા ભાઈ જેમ તેમના ખભા પર હાથ રાખીને એ ગાંધીનગર એમની ઓફિસે જતા જોવા મળ્યા. ત્યારબાદ પૂજામાં પણ બંને સાથે જોવા મળ્યા. ઓપનિંગ હતું જ્યારે ઓફિસની રિબિન કટ કરવાનો સમય હતો ત્યારે પણ સ્વરૂપજી ઠાકોરની સાથે અલ્પેશ ઠાકોર લગોલગ એમની સાથે ઊભેલા જોવા મળ્યા. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ અલ્પેશ ઠાકોરને ક્યાંક ને ક્યાંક મંત્રીમંડળમાં સ્થાન નથી આપ્યું. તેમ છતાં અલ્પેશ ઠાકોરે કીધું છે કે સ્વરૂપજી ઠાકોરને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે તેને લઈને હું ખુશ છું. ઠાકોર સમાજના અલ્પેશ ઠાકોર એટલે કે મોટા નેતા ગણાય, પરંતુ તેમની અવગણના ભારતીય જનતા પાર્ટીએ કરીને ક્યાંક ને ક્યાંક એવું એમને મેસેજ આપી દીધો છે કે તમે કોંગ્રેસમાંથી આવેલા નેતા છો અને તમારું વજૂદ અત્યારે ધારાસભ્ય પૂરતું જ છે. મંત્રીમંડળમાં સ્થાન મેળવવા માટે હજી તમે સક્ષમ નથી. તેઓ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ આડકતરી રીતે તેમને જવાબ આપી દીધો છે. આ માત્ર અલ્પેશ ઠાકોર પૂરતું સીમિત નથી. કોંગ્રેસમાંથી આવેલા હાર્દિક પટેલ, CJ ચાવડા સહિતના નેતાઓનું નામ ચર્ચામાં હતું કે તેમને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. પરંતુ ઠાકોર ચહેરાની વાત કરીએ તો અલ્પેશ ઠાકોર એ પ્રબળ દાવેદાર હતા મંત્રીમંડળમાં. પરંતુ સ્વરૂપજી ઠાકોર જેઓ સૌમ્ય પ્રકૃતિના છે તેમને ભારતીય જનતા પાર્ટીએ મંત્રી બનાવ્યા છે. ખાસ તેઓની સ્પીચ કે એમનું ભાષણ પણ વાયરલ થતું નથી કે તેઓ ખાસ બોલતા નથી. સૌમ્ય પ્રકૃતિના છે અને ખુશમિજાજ વ્યક્તિ એવા સ્વરૂપજી ઠાકોર પહેલી વખત મંત્રી બન્યા છે. ત્યારે અલ્પેશ ઠાકોર તેમની સાથે જોવા મળ્યા. જ્યારે તેમણે ચાર્જ સંભાળ્યો અને ઓફિસ ખાતે તેઓ આવ્યા તે સમગ્ર પ્રક્રિયામાં તે
અલ્પેશ ઠાકોર સ્વરૂપજી ઠાકોર સાથે જોવા મળ્યા. ત્યારે તેમના પગે લાગતા ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં એવી ચર્ચા શરૂ થઈ છે કે સ્વરૂપજી ઠાકોરના નિખાલસતા, તેમનું જે સૌમ્ય પ્રકૃતિ, સરળ સ્વભાવના સોશિયલ મીડિયા પર વખાણ થઈ રહ્યા છે. સ્વરૂપજી ઠાકોરને કુટીર અને ગ્રામોદ્યોગનો વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો છે. આગામી સમયમાં તેમની કામગીરી કઈ રીતની રહેશે તે જોવાનું રહ્યું. આ વિડીયોમાં હાલ આટલું જ. ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર માટે ગુજરાત તક જોતા રહો. ધન્યવાદ.